અરે વપડે, મેં તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ ગોઠવી છે. તું વપડીશ ને તો ખુશમ ખુશ થઈ જઈશ. શું સરપ્રાઈઝ આલવાના હો કો? સરપ્રાઈઝ તમારે જેવી ના હોય ને તો સારું હો. તું એટલું બધું બોલે છે ને, અમુક વાર તો એવું લાગે કે કોને સરપ્રાઈઝ અલાયક ના અપાય. હવે ગોળ ગોળ ફેવડ્યા વગર કહી દો ને શું સરપ્રાઈઝ હો. 21 તારીખે તને અમદાવાદ રિવરફ્રન્ટ લઈ જઉં છું. ખુશ ને? એકદમ ખુશ, પણ પૈસા ચોથી લાવે એ તો કો. આ પૂછ્યું તું પુરુષ ક્યાંથી લાયો, કેમણા લાયો, આમાં બધા સ્ત્રીએ પડવાનું જ ના હોય. અરે તમે મારા ઘરવાળા તો હું તમને જ પૂછું ને કે પૈસા ચોથી લાયા. સ્ત્રીનું કામ એટલું જ છે, જે જોતું હોય એ કહી દેવાનું, એ વસ્તુ આવી જાય. બાકી તારે શું આવ્યું, ચોથી આવ્યું નહીં બળવાનું. હારું બાપા, મારે એમાં પડવું એ નહીં, અને તમે પૈસા આલો તે મારે જે ખરીદવું એ ખરીદી આવું. હવે છે ને પૈસા તને 20,000 ની તું શોપિંગ કરાવી તને. હવે મારા કપડા લાવવાના હા ભાઈ. તમારા જોડે કપડાં તો પડે, હા કપડામાં શું ખોટા ખર્ચા કરવાના હોય. લે તું કે એની સોગન ખાવું, મારા આખા 3 જ જોડી પડ્યા લુગડા ને તારો મેકઅપ તો અનાજ કહેવાય ને, એટલે ઘરમાં જોવે નહીં ખાવા માટે. ખર્ચો કરવાની તાકાત ના હોય ને તો એમ ના કે હું અમદાવાદ લઈ જવું ને. હમણાં તો એમ કહેતા હતા તાર જે જોવાય માગી લેવાનું. અરે ભાઈ જા, તું તાર જે શોપિંગ કરવી એ કરી લે, હું ઓનલાઈન પૈસા નાખી દઈશ. આટલી ઘર પ્રેમથી કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડત માર. ને તમારા કપડા લઈ આવો ને તો લઈ આવજો. રિવરફ્રન્ટ જવાનું જ મોડ મેર કરે તો ઉપરથી વાના ખર્ચા ને હવે પાછી કે કપડાં લઈ આવજો. ચોથી લાંબા પૈસા